નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। અમરેલીની પાયલ ગોટીની ઘટનાના સંદર્ભમાં જૂનાગઢના સર્વ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી ઘટનાને વખોડવામાં આવીને પાયલ ગોટી ઉપર થયેલા દમનનો વિરોધ કરવામાં આવ્યો। અમરેલીની પાયલ ગોટીની ઘટનાના સંદર્ભમાં જૂનાગઢના સર્વ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમરેલીની ઘટનાને વખોડવામાં આવી છે। પાયલ ગોટી ઉપર થયેલા દમનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્રમાં વડાપ્રધાનને સંબોધન કરીને આપવામાં આવ્યું હતું અને સાથે દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। અમરેલીની ગરીબ દીકરીને જે ટાઈપિસ્ટની નોકરી હતી તો ટાઈપ કરવા જેવી બાબતમાં તેના ઉપર પોલીસ કેસ અને નાની એવી કુંવારી દીકરી ઉપર ક્રિમિનલ આરોપીની જેમ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। દીકરીને પોલીસ ચોકીમાં પટ્ટા મારવામાં આવ્યા હતા અને આખા ગુજરાતને નીચા જોવા જેવી બાબત છે। તો આ દીકરી ઉપરના તમામ કેસો પાછા ખેંચવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી સૂચનાઓ તેમજ દીકરી ઉપર અન્યાય થયો છે જેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને સ્વામાનભેર ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, મનોજ જોશી, અમિત પટેલ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની દીકરીને અમરેલીમાં જે બનાવ બન્યો અને પાયલબેન ઉપર જે ખોટી રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી, જૂનાગઢ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે સર્વે સમાજના મુખ્ય આગેવાનો દ્વારા વડાપ્રધાનને સંબોધીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી મુખ્ય માંગણી છે કે ગુજરાતની દીકરીને યોગ્ય ન્યાય મળે, ગુજરાતની દીકરીનો સમાનભેર એમને જીવવાનો અધિકાર છે। ત્યારે જે રીતે જે કૃત્ય થયું છે આખા ગુજરાતની જનતા દરેક સમાજના લોકોને ખ્યાલ છે, ત્યારે ગુજરાતની દીકરી ઉપર આજે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને એમને રાત્રે ખોટી રીતે હેરાન કરવામાં આવે અને એ જે કૃત્ય કરનાર જેમના સૂચનાથી આ બધું થયું છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી એવી સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે માંગણી મૂકી છે। આજે આ આંદોલન સમિતિમાં સહભાગી થવા માટેથી લલિતભાઈ વસોયા, બટુકભાઈ મકવાણા, મનોજભાઈ જોશી, તમામ મુખ્ય આગેવાનો છે, ધીરુભાઈ કુંભાણીથી લઈ અને જૂનાગઢના પ્રતિષ્ઠિત સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા છે અને અમારી મુખ્ય માંગણી સંતોષાય એ માટેથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હું જસી બારડ, કોંગ્રેસ મહિલા પ્રમુખ, જૂનાગઢ જિલ્લાની કાર્યકારી પ્રમુખ, ચૂંટણી પંચની શહેરનો અત્યારે ટેમ્પલરી જ્યાં સુધી વફાદાર બેન ન મળે ત્યાં સુધી ચાર્જ મારી પાસે છે। મને આ બાબતનું અમરેલી વાળું એટલું દુઃખ થાય છે કે આ બેનને રાત્રે જે ધરપકડ કરીને લઈ જાય, આજે જુવાન દીકરીને કોઈ મહેમાન લઈ જાય તો મા બાપને કેટલી ચિંતા થતી હોય હું સમજી શકું, હું એક માં છું। તો આવી રીતના લઈ જાય અને એના ઉપર જે ખોટા બ્લેમ કરે, અરે જે ગુનેગાર છે એને મોદી સાહેબને કયો પકડે। અરે આવું જો તમે વરઘોડો કાઢવો હોય તો ડ્રગ્સ વાળાનો કાઢો, દારૂ વાળાનો કાઢો, પણ દીકરીઓનો શું કામ કાઢો? મને દુઃખ છે કે મારી આજના યુગની જે નારી શક્તિ આગળ આવો સશક્તિકરણ કરે છે, પણ મને બહુ દુઃખ છે। આ તો નારીને રૂંધાવીને આજ બીજા સમાજમાંથી આ તો તમામ સંપ્રદાય આવી અને અમે વિરોધ કર્યો છે કે આને ન્યાય આપો। હવે કોઈ મા બાપ એવા નેરો માઇન્ડ ના હોય કે અભણ હોય જે બહાર જ નથી નીકળ્યા એ એની દીકરીને કોઈ પ્રગતિ માટે આગળ જવા નહીં દે અને બ્રેક આપે। આ નારી શક્તિને દબાવી દેવાની કોશિશ સરકાર કરી રહી છે। મને બહુ દુઃખ છે કે નારી શક્તિને ન્યાય મળે અને પાયલબેનને ન્યાય મળે એવી મારી વિનંતી મોદી સરકારને છે। જૂનાગઢ શહેરમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા મકર સંક્રાંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મમરાના લાડુ ખાવાની તેમજ અન્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓના વિભાગમાં 8.50 લાડુ ખાઈ પ્રથમ વિજેતા અશોકભાઈ અને બહેનોના વિભાગમાં 12 લાડુ ખાઈ પ્રથમ વિજેતા રમાબેન જોશી તેમજ વિજેતાઓને સિનિયર સિટીઝન મંડળ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેરમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મમરાના લાડુ ખાવાની તેમજ અન્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈઓના વિભાગમાં
8.50 લાડુ ખાઈ પ્રથમ વિજેતા અશોકભાઈ અને બહેનોના વિભાગમાં 12 લાડુ ખાઈ પ્રથમ વિજેતા રમાબેન જોશી તેમજ તમામ વિજેતાઓને સિનિયર સિટીઝન મંડળ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ આયોજન સિનિયર સિટીઝન મંડળ દ્વારા ખાસ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં મમરાના લાડુ ખાવાની અને અન્ય સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાઈઓના વિભાગ દ્વારા 8.50 લાડવા ખાઈને અશોકભાઈ વિજય થયા હતા અને બહેનોમાં 12 લાડવા ખાઈને રમાબેન જોશી નામના મહિલા વિજેતા થયા હતા. આ સાથે જ વિજેતાઓને સિનિયર સિટીઝનના ગ્રુપ તરફથી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. મારું નામ રમાબેન બી જોશી. સિનિયર સિટીઝન મંડળ તરફથી ચાલતી સ્પર્ધાઓમાં આજ રોજ લાડુ સ્પર્ધા યોજવામાં આવી અને તે સ્પર્ધામાં મેં હરીફ તરીકે ભાગ લીધેલો લાડુ સ્પર્ધામાં, અને પ્રથમ રાઉન્ડની અંદર મેં 7 લાડુ ખાધેલા, પરંતુ અમારા બે બહેનો વચ્ચે ટાઈ થઈ. ત્યાર પછી બીજા રાઉન્ડની અંદર મેં 5 લાડુ ખાધેલા અને 5 લાડુ ખાઈ અને મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. અને બધાના સ્નેહ, સહકાર અને મદદ અને હિંમતથી મેં નંબર પ્રાપ્ત કરેલો છે. મારી 78 યર્સ હું ઓલ્ડ છું અને અત્યારે મારા દાંત છે એ ઓરિજિનલ છે. અને ભગવાન સદાય આવી રીતે મને ભાગ લેતી કરે અને હંમેશા હું નંબર પ્રાપ્ત કરું એવું પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું. મારું નામ અશોક પ્રીતમાની અને વર્ષોથી અમે 5 વર્ષથી મોતીબાગમાં ડેલી રામદેવ મહારાજના અંડરમાં યોગ કરીએ છીએ. અમારા ગુરુજી મગનભાઈ છે અને બધું જ છે ને અમને વ્યાયામ બધું કરે છે, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધાને પણ હું અપીલ કરું કે 60 વર્ષ પછી તમે ત્યાં જાઓ, સ્વસ્થ જીવન જીવવું હોય તો બધા કોઈ પણ બીમારીમાંથી મુક્ત થઈ જાય. અને આવી રીતે આ સ્પર્ધામાં પણ આનંદથી આવી શકે. ઝડપી ચાલમાં પણ આજે 8.5 લાડુ ખાધા છે 5 મિનિટ સમય મર્યાદામાં, અને બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી. અને હજી આપણે સરસ રીતે કરી શકીએ છીએ, પાચન કરી શકીએ સારી રીતે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાલછારી ગામે ઇકો ઝોનના કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાલછારી ગામે ઇકો ઝોનનો કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની થીમ ઉપર આ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ઇકો ઝોન નાબૂદ કરો તેવા સ્લોગવાળી પતંગ ચગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આમ જોઈએ તો ગીર પંથકમાં દિવસે ને દિવસે ઇકો ઝોનનો વિરોધ વધી રહ્યો છે. તહેવારોમાં પણ વિરોધ નોંધવામાં આવે છે, જેમાં તહેવારોનો અલગ અલગ રીતે ઇકો ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગીર પંથકમાં સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ઉત્તરાયણની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં સરકારને ઇકો ઝોન હટાવવાવાળી પતંગો બનાવવામાં આવી હતી અને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. ભારતીય સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોય અને બહુ પવિત્ર દિવસ હોય. આ પવિત્ર દિવસના રોજ આપણા સનાતન ધર્મ મુજબ આપણે ગાય માતાને ઘાસ ખવાડતા હોય, નાના નાના ભૂલકાઓને આપણે મીઠાઈ આપતા હોય, અને આ સાથે જ આપણો એક અનેરો ઉત્સવ હોય પતંગ ઉત્સવ. તો આ પતંગ ઉત્સવ ક્યારે ઉજવી શકીએ કે જ્યારે આપણી રોજીરોટી સહી સલામત હોય. પણ તો આ ભાજપ સરકારના રાજમાં અસંખ્ય એવા કાળા કાયદા લાવી દીધા છે. એમાંનો એક કાયદો ઇકોઝોન નો જે 196 ગામમાં જે જુનાગઢ જિલ્લા, અમદાવાદ, રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, આ 4 જિલ્લાને અસર કરતા 196 ગામમાં ઇકોઝોન લાગુ પડેલ છે. તો આના વિરોધમાં અમે કાલસારી ગામમાં નવયુવાનો ભેગા થઈ અને સર્વપક્ષી આગેવાનો સાથે મળી અને ઇકોઝોનનો કાળો કાયદો કેમ હટાવવો અને એના વિરોધમાં અમે એક પતંગ ઉત્સવ રાખેલ છે. તે બદલ આજે દરેક ગામજનો, દરેક આગેવાનો ભેગા થયેલ છે. મારું નામ નરેન્દ્રભાઈ કિરીટભાઈ ગોળ. અમે આ ઇકોઝોન વિરુદ્ધમાં એક મોટું પતંગ બનાવ્યું છે અને અમે એમાં એક દોરી વાપરી છે જે ખેડૂત જનાવરને રોકવા માટે વાપરે છે. એ અમે આ સરકારને રોકવા માટે વાપરી છે. હવે આ ઇકોઝોન નાબૂદ કરો નામનો અમે પતંગ બનાવીને આકાશમાં ચડાવવાના છીએ. કેશોદના પંચાળા ગામે ઘરમાં સુખ શાંતિ લાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો. કેશોદના પંચાળા ગામે ઘરમાં સુખ શાંતિ આવશે એવી લાલચ આપી તાંત્રિક વિધિ કરવાના બહાને ફરિયાદીના ઘરે
બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપી ગાલ પર તમાચો મારીને ધમકી આપતા ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ બધાભાઈ પરમાર રહેવાસી પંચાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 64(1) 115(2) હેઠળ ગુનો નોંધી તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચરનાર રણજીતભાઈ બધાભાઈ પરમારને ઝડપી લેવા પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ ભંબાળા દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ, અને તે ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે 10:30 વાગે આવેલો. બરાબર, મારે ઘરે કોઈ હતું નહીં, મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં. બરાબર, અને તે તાંત્રિક વિધિનું કરી અને આવી અને ઘરમાં ગઈ અને ઘરમાં એને બાર બંધ કરી અને મને ઢોરમાર મારવામાં આવ્યો છે અને મારી હારે બળાત્કાર કરી અને 10-15 મિનિટમાં એ વ્યક્તિ વયો ગયો છે. મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે. બરાબર, અને એ રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તને જાનથી મારી નાખવામાં આવશે. એ કે આજે ધાર્મિક વિધિ કરવાની છે એ તમને ક્યાંથી જાણવા થયો? એ અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે 8:30 વાગે ભાઈ, અને મેં બીજી બાજુ બે પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિમાં શું થાય છે, મારે કંઈ આ વિધિ સારું થાય, ઘરમાં કામ ધંધામાં બરકત દે એવું મારે કંઈ કરાવવું છે. તાંત્રિક વિધિનું એ મને કહી મારી ઘરે આવી 10:30 વાગે અને એને એ દીવો કંઈક પ્રગટાવી મારા ઘરે બાર બંધ કરી અને મને ઢોરમાર પેલા માર્યો અને પછી મારી હારે બળાત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાળા ગામનો એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતે પંચાળા ગામના એક મહિલા છે, તેમને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા ઘરમાં અશાંતિ રહેતી અને પોતાને ધંધા રોજગાર ચાલતા નહીં, જેથી વાતમાં તેમને જાણવા મળેલ કે ગામના એક વ્યક્તિ છે રણજીત બધા પરમાર, તે તાંત્રિક વિધિ કરે છે અને તેની વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. જેથી આ વાતોમાં આવી જઈ અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત, તેમનો સંપર્ક કરેલો તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે 10:30 વાગે આપને ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે. જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ. ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ. આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે BNS કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે.